કે આ ધરતી એ અદાણી અંબાણીના બાપની છે કે ગુજરાતની 6.5 કરોડ જનતાની છે? આ જો વાત છે ખેડૂતોની, જે છેલ્લા ઘણા સમયથી પોતાની જમીન બચાવવા માટે લડી રહ્યો છે, પરંતુ તેની લડાઈમાં હવે એટલા બધા ચહેરાઓ આવી ગયા છે કે સાચો ખેડૂત ક્યાં છે અને રાજકારણ ક્યાં છે એ સમજવું મુશ્કેલ બની ગયું છે. સૌથી પહેલા વાત કરીએ રાજુ કરપડાની. ખેડૂતોના વીજ લાઈન અને વીજ થાંભલાના મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે. ખેડૂતો રસ્તા પર છે, બેઠકો થઈ રહી છે, રજૂઆતો થઈ રહી છે, સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આ સમગ્ર સમય દરમિયાન રાજુ કરપડા લગભગ મૌન રહ્યા. હવે અચાનક એક પોસ્ટ આવે છે, ખેડૂતોના અવિરત કામ કરતા રહીશું, વીજ લાઈન સહિતના મુદ્દે પણ આગળના સમયમાં સારું પરિણામ મળશે. પરંતુ અહીંયા ખેડૂતોનો સવાલ એકદમ સીધો છે. રાજુભાઈ, આટલા દિવસ સુધી શાંતિ કેમ? જો સુરેન્દ્રનગરના ખેડૂતો માટે પાણીનો પ્રશ્ન હોય અને ડેમના દરવાજા ખોલવાની વાત હોય તો તરત એક્શન થઈ શકે, તો પછી વીજ લાઈનના મુદ્દે આટલો સમય કેમ લાગ્યો? શું આ મુદ્દો નાનો હતો? શું ખેડૂતોની પીડા ઓછી હતી કે પછી યોગ્ય સમયની રાહ જોવાઈ રહી હતી? કારણ કે ખેડૂતોને હવે આશ્વાસન નહીં, પરિણામો જોઈએ છે. આગળના સમયમાં ઉકેલ આવશે જેવી વાતો ખેડૂતો ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા છે. આગળનો સમય ક્યારે આવશે? 1 મહિના પછી, 6 મહિના પછી કે પછી ચૂંટણી પહેલા? અને જો આ મુદ્દે ખરેખર કામ ચાલી રહ્યું હતું તો ખેડૂતોને અત્યાર સુધી માહિતી કેમ આપવામાં ન આવી? આ સવાલો ખેડૂતોના છે અને તેના જવાબ પણ ખેડૂતો જ માંગે છે. હવે બીજી તરફ નજર કરીએ જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયા. સૌ પ્રથમ તો તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ અને પછી તે વિશે વિગતે ચર્ચા કરીએ. મને લાગે છે કે આ લડતમાંથી આખા ગુજરાતમાં એક એવું વાતાવરણ ઊભું થવું જોઈએ કે 18-20 વર્ષના જે નથી આજકાલ કહેતા જેનઝી, જનરેશન ઝેડ, એ 35-40 વર્ષના યુવાન યુવતીઓ, આપણી બહેનો, માતાઓ, વડીલો અને સર્વ સમાજના લોકો આ ગુજરાતની ધરતી પરથી આખા દેશમાં એક એવો સંદેશ આપે, એક એવું વાતાવરણ બને કે આખા ભારતમાં અને ગુજરાતના ખૂણે ખૂણે એવી ચર્ચા ઊભી થાય કે આ ધરતી એ અદાણી અંબાણીના બાપની છે કે ગુજરાતની 6.5 કરોડ જનતાની છે. આનો એક નિર્ણય આ દેશમાં થવો જોઈએ. લાલજીભાઈ કીધું એ પ્રમાણે ખેત મજૂર, ખેડૂત, પશુપાલક થઈને લગભગ 1 કરોડ પરિવાર, કેટલા કુટુંબ? 1 કરોડ કુટુંબ, અને એક પરિવારના 4 થી 5 સભ્યો ગણીએ તો આપણે લગભગ 5 કરોડ માણસ થયા. આ 5 કરોડ લોકોને આ 2 ઉદ્યોગપતિ એ નચાડે એ કોઈ સંજોગોમાં ના ચલાવી દેવાય. રેલી દરમિયાન ખૂબ ચર્ચામાં રહેલા જિગ્નેશ મેવાણી છેલ્લા કેટલાક દિવસોથી જાહેરમાં ખાસ દેખાયા નહોતા અને અચાનક સાપરકળા ગામે તેમનું સન્માન કરવામાં આવે છે. મંચ પર ભાષણ થાય છે, વાત થાય છે જેનઝીની, વાત થાય છે અંબાણી અને અદાણીની, વાત થાય છે કે દેશમાં એવું વાતાવરણ બનાવવું જોઈએ કે દરેક ખૂણે ચર્ચા થાય કે આ ધરતી અંબાણી અદાણીના બાપની નથી. સવાલ એ નથી કે જિગ્નેશ મેવાણી શું બોલ્યા, સવાલ એ છે કે ખેડૂતો જે વીજ લાઈન સામે લડી રહ્યા છે, જે જમીન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, તેમને આ ભાષણોથી શું મળશે? ખેડૂતને જમીન બચાવવી છે, ખેડૂતને પાક બચાવવો છે, ખેડૂતને આવક બચાવવી છે, ખેડૂતોને પોતાના બાળકોનું ભવિષ્ય બચાવવું છે. એવામાં અંબાણી અદાણીની ચર્ચા ખેડૂતોનો પ્રશ્નનો ઉકેલ છે. અને બીજી તરફ પાલ આંબલિયા, જેમને પર ક્યારેક લોકો આક્ષેપો કરે છે તો ક્યારેક સન્માનની વાત થાય છે. સન્માન કરવું ખોટી વાત નથી, પરંતુ આ મંચો પરથી ખેડૂતોના પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો કે પછી માત્ર રાજકીય સંદેશા આપવાના કાર્યક્રમો બની રહ્યા છે? કારણ કે એક તરફ ખેડૂત ખેતરમાં ચિંતિત છે અને બીજી તરફ નેતાઓ મંચ પર સન્માન સ્વીકારી રહ્યા છે. અને કદાચ આ બધાથી કંટાળીને હવે ખેડૂતો પોતે જ મેદાનમાં ઉતર્યા છે. હવે ખેડૂતો કહી રહ્યા છે, કોઈ રાજકારણી નહીં, કોઈ પક્ષ નહીં, કોઈ નેતાનો ઝંડો નહીં, આ લડાઈ ખેડૂતોની છે અને ખેડૂતો જ લડશે. આ નિર્ણય ખૂબ મોટી વાત છે, કારણ કે જ્યારે લોકો રાજકારણીઓને પોતાની લડાઈઓથી દૂર રાખવાનો નિર્ણય લે છે ત્યારે તેનો અર્થ થાય છે કે ક્યાંક ને ક્યાંક વિશ્વાસ તૂટ્યો છે. ખેડૂતોને હવે ડર છે કે તેમની લડાઈ પણ રાજકીય મંચોમાં બદલાઈ જશે, તેમના દુઃખ પર પણ રાજકારણ થશે અને કદાચ એટલા માટે ખેડૂતો પોતાની લડાઈ લડી રહ્યા છે. પરંતુ મિત્રો, આ બધામાં એક નવો વળાંક પણ આવી ગયો છે. રાજુ કરપડાના જૂના મિત્ર, જેલના સાથી એવા પ્રવીણ રામ, હવે પ્રવીણ રામ પણ મેદાને આવી ગયા છે. ત્યારે તેઓ શું કહે છે તે સૌપ્રથમ સાંભળી લઈએ, તે પછી વિગતવાર ચર્ચા કરીએ.
હવે આ ખેડૂતોનું જે આંદોલન ચાલતું હતું એનો બીજો અધ્યાય અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એટલા માટે એક કાર્યક્રમની જાહેરાત હું આપ સમક્ષ કરવા માગું છું, ગુજરાતના ખેડૂતો સમક્ષ કરવા માગું છું કે આવનારી 27 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર ખાતે એક મોટી કિસાન મહાપંચાયતનું આયોજન થશે. આપણે જોયું તેમણે જાહેરાત કરી છે 27 તારીખે સુરેન્દ્રનગરમાં કિસાન મહાપંચાયત યોજાશે. હવે અહીંથી નવો સવાલ શરૂ થાય છે. પ્રવીણ રામ અચાનક આ મુદ્દે કેમ સક્રિય થયા? કિસાન મહાપંચાયતનો અંતિમ હેતુ શું છે? માત્ર ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા છે કે પછી આગળ જઈને કોઈ નવી રાજકીય દિશા બનાવવી છે? કારણ કે ગુજરાતની રાજનીતિમાં આપણે વારંવાર જોયું કે આંદોલનોમાંથી નેતાઓ ઊભા થાય છે, પ્રશ્નોમાંથી રાજકારણ જન્મે છે અને રાજકારણમાંથી નવા સમીકરણો બને છે. એટલે હવે 27 તારીખની મહાપંચાયત પર સૌની નજર રહેશે. પરંતુ આખી વાતનો સાર શું છે? એક તરફ રાજુ કરબડા આશ્વાસન આપી રહ્યા છે, બીજી તરફ જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયાનું સન્માન થઈ રહ્યું છે, ત્રીજી તરફ ખેડૂતો રાજકારણથી દૂર રહીને પોતાની લડાઈ લડી રહ્યા છે અને ચોથી તરફ પ્રવીણ રામ મહાપંચાયત લઈને આવી રહ્યા છે. બધા મેદાનમાં છે, બધા સક્રિય છે, બધા ખેડૂતોની વાત કરી રહ્યા છે, પણ સૌથી મોટો સવાલ હજુ પણ ત્યાં જ ઊભો છે. ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ ક્યાં છે? વીજલાઈનનું શું થયું? જમીનોનું શું થશે? ખેડૂતોની માંગણીઓનું શું થયું? કારણ કે અત્યાર સુધી જે દેખાઈ રહ્યું છે તેમાં ચર્ચાઓ ઘણી છે, નિવેદનો ઘણા છે, પોસ્ટો ઘણી છે, સન્માન સમારોહ પણ ઘણા છે, મહાપંચાયતની જાહેરાતો પણ ઘણી છે. પરંતુ જો કોઈ સતત સંઘર્ષ કરી રહ્યો છે, સતત નિષ્ક્રિયતામાં જીવી રહ્યો છે અને સતત પીસાઈ રહ્યો છે, તો તે માત્ર ને માત્ર ખેડૂત છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ખરેખર ખેડૂતોને ન્યાય મળે છે કે પછી ખેડૂતોના નામે ચાલતી આ રાજકીય રમત વધુ મોટી બનવાની છે. તમારું આ વિશે શું માનવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી જ અપડેટ માટે જોતા રહો GS TV. હું તમારી સાથે કાવ્યા શાહ.